નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે સમૂહ 13ના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરી હતી, જેમાં સમૂહ 13ના તત્વોની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા છે, હેલોજન સાથેની પ્રક્રિયા છે અને હવામાં રહેલા ઓક્સિજન સાથેની પ્રક્રિયાવાળો પોઈન્ટ ક્લિયર કર્યો હતો. આ સમૂહના તત્વો હવામાં રહેલા નાઇટ્રોજન સાથે પણ જોડાઈને સંયોજન બનાવી શકે છે, જેમ કે હાઇડ્રોજન સાથે જોડાઈને હાઇડ્રાઇડ બનાવે, ઓક્સિજન સાથે જોડાઈને ઓક્સાઇડ બનાવે, હેલોજન સાથે જોડાઈને હેલાઇડ બનાવતું હોય તો આ સમૂહનું તત્વ એટલે કે એમાં ધાતુ તત્વો તરીકે પણ આપણા એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ આવે છે. એલ્યુમિનિયમ કેટલાક અંશે અર્ધધાત્વીય ગુણધર્મ પણ ધરાવે છે અને બોરોન જે છે આપણું અધાતુ તત્વ છે. તો આ સમૂહના તત્વ એટલે હું એમ લખી દઉં છું, એ આપણા નાઇટ્રોજન, હવામાં રહેલા નાઇટ્રોજન એટલે કે N2 સાથે જોડાઈને શું બનાવી દેશે? નાઇટ્રાઇડ બનાવશે, Mn. હવે Mn શા માટે બનાવશે? M એટલે તમારા શું છે બેટા? બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. જ્યાં M ની અહીંયા ઓક્સિડેશન આંક કેટલો હશે? +3. નાઇટ્રોજન આપણે જાણીએ છીએ કે એને 3 ઇલેક્ટ્રોન મેળવવાની જરૂર છે, તો એ -3 હશે. હવે અહીંયા 2 નાઇટ્રોજન છે, જ્યારે નિપજમાં આપણા એક જ નાઇટ્રોજન છે, તો એને 2 વડે ગુણી લઈએ. તો અહીંયા M ને કેટલા વડે ગુણવું પડશે? 2 વડે. તો નાઇટ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા વાળો પોઈન્ટ આપણે કાલે બાકી રહી ગયો હતો, એ પોઈન્ટ અહીંયા ક્લિયર થઈ જાય છે. ત્યારબાદ આપણે વાત કરી હતી કે સમૂહ 13ના તત્વો જે છે એ સામાન્ય રીતે હેલોજન સાથે જોડાઈને હેલાઇડ બનાવે છે. બોરોનના હેલાઇડની પણ આપણે બહુ ડીપમાં ચર્ચા કરી કે બોરોનના હેલાઇડમાં BF3 છે, BCl3 છે, BBr3 છે અને BI3 છે. આ પ્રકારના હેલાઇડમાં સૌથી વધુ એસિડિક અથવા તો લુઇસ એસિડ તરીકે સારામાં સારો હેલાઇડ મળતો હોય તો એ BI3 છે, કારણ કે આયોડિનનું કદ મોટું હોવાથી એ તમારા જે સામે આવનાર બેઝ છે એ બેઝના ઇલેક્ટ્રોન યુગ્મને આરામથી સ્વીકારશે અથવા તો બેઝના ઇલેક્ટ્રોન યુગ્મમાં વિકૃતિ આયોડિનને ઉત્પન્ન કરે, જેના લીધે ઇલેક્ટ્રોન યુગ્મ પોતાની તરફ વધુ આકર્ષિત કરશે. એટલે કે BI3 વધુ સહસંયોજક પણ આપણે કહી શકીએ શબ્દ સામાન્ય રીતે, અથવા તો આપણે એ કહી શકીએ કે વધુ એસિડિક છે. ઓકે, ત્યારબાદ આપણે એ પણ વાત કરી હતી કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જે ભારે તત્વો છે ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ, એમના ટ્રાયહેલાઇડ કરતા એમના મોનોહેલાઇડ જે છે એ વધુ સ્થાયિત્વ પ્રાપ્ત કરે છે. મતલબ થેલિયમનું ટ્રાયહેલાઇડ મોટા ભાગે શક્ય જ નથી. TLI3 ટ્રાયહેલાઇડમાં પણ કયો ટ્રાયહેલાઇડ મોટા ભાગે શક્ય નથી? થેલિયમ આયોડાઇડ. કારણ કે થેલિયમનું કદ મોટું ને આયોડિનનું કદ મોટું, કારણ કે આયોડિન આપણા 17મા સમૂહમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, પછી છેલ્લે આયોડિન આવે છે આપણા ઋણાયન તરીકે. કારણ કે એસ્ટેટાઇન તો આપણું ધનાયન સ્વરૂપે છે, કારણ કે ધાતુ તત્વ છે એસ્ટેટાઇન. તો અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ કે TLI3 જે છે એ ક્યારેય પણ અસ્તિત્વમાં હશે જ નહીં. તો તમને આવો પ્રશ્ન આવી શકે કે થેલિયમનો કયો હેલાઇડ અથવા કયો ટ્રાયહેલાઇડ ક્યારે શક્ય નથી? TLF3, TLI3, TLBr3 કે TLCl3? તો હંમેશા આ પોઈન્ટ નોટ કરી દેજો તમારા નોટબુકમાં કે થેલિયમનો ટ્રાયઆયોડાઇડ ક્યારેય શક્ય નહીં બને. હા, થેલિયમનું ટ્રાયફ્લોરાઇડ હશે, બ્રોમાઇડ હોય છે અને ક્લોરાઇડ હોય છે, પણ એમાં થેલિયમનો મોનોફ્લોરાઇડ, મોનોબ્રોમાઇડ અને મોનોઆયોડાઇડ સૌથી વધુ સ્થાયી હોય છે. આ પોઈન્ટ થોડા કાલે કોઈ બાકી રહી ગયા હોય તો બુકમાં મેં જોઈને અથવા તો ક્યાંકથી મટીરિયલમાંથી બીજા પોઈન્ટમાંથી જોઈને તમને ક્લિયર કરાવી દીધા છે કે એવા કોઈ નીટમાં પ્રશ્ન આવે તો તમને કોઈ ડાઉટ ના રહે બેટા. એટલા માટે આપણે એક એક પોઈન્ટને ફરીથી આપણે ડિવિઝન કરીએ છીએ કે ક્યાંય કોઈ રહી ગયું હોય તો એ આપણું પૂર્ણ થઈ જાય. ત્યારબાદ આપણે વાત કરીએ તો જે બોરોનનું હેલાઇડ છે મતલબ કે BX3 એ હંમેશા મોનોમર સ્વરૂપે હશે. મોનોમર એટલે કે બોરોનનો એક જ પરમાણુ જોડાયેલો હશે, જ્યારે એલ્યુમિનિયમનો જે હેલાઇડ છે એ હંમેશા ડાયમર સ્વરૂપે, એમાં એલ્યુમિનિયમ મોટા ભાગે ક્લોરીન સાથે વધુ જોડાય છે અને Al2Cl6 બનાવે છે. સામાન્ય અવસ્થામાં એલ્યુમિનિયમનો હેલાઇડ કયા સ્વરૂપે હોય છે બેટા? ડાયમર સ્વરૂપે હોય છે. આ ખાસ પોઈન્ટ નોટ કરજો. ક્યાંય પોઈન્ટ તમે નોટ ના કર્યો હોય તો પ્લીઝ કરજો. હવે Al2Cl6 જે છે અને BX3 છે, એમાં સંકરણ કયા પ્રકારનું થાય? તો દેખો બેટા, BX3માં તો પ્રત્યેક બોરોન કેટલા પરમાણુ સાથે, હેલોજન પરમાણુ સાથે જોડાયેલા છે? 3. હવે બોરોનની સંયોજકતા આપણે જાણીએ છીએ 3 જ છે.
ત્રણ સંયોજકતા છે, 3 એ 3 સવર્ગ સહસંયોજક બંધ બનાવ્યા છે, કોઈ પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી, તો સંકરણ માટે આપણી ટ્રીક છે, એ ટ્રીક પ્રમાણે ચાલો તો કોઈ પણ સંયોજનનું સંકરણ તમારે ગોખવું નહીં પડે, ખાલી એ ખબર હોવી જોઈએ કે સંયોજનમાં મધ્યસ્થ પરમાણુ કયા સમૂહનો છે, એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે. જો એ પોઈન્ટ તમને સમજાઈ જાય તો અહીંયા તમારા માટે સંકરણ તો સૌથી ઈઝી પડી જાય એવો પોઈન્ટ છે. તો સંકરણ માટે આપણે ટ્રીક શું લખાઈ હતી બેટા? સિગ્મા બંધની સંખ્યા એટલે કે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ સિગ્મા બંધની સંખ્યા પ્લસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે દેખો બેટા, બોરોનની આજુબાજુ કેટલા સિગ્મા બંધ હશે? 3 હેલોજન છે તો 3 સિગ્મા બંધ હશે પ્લસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે બોરોન પાસે કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી, કારણ કે એની બાહ્યતમ કક્ષામાં 3 જ ઇલેક્ટ્રોન હતા અને 3 એ 3 ઇલેક્ટ્રોન બંધમાં ભાગીદારી કરી, તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા તો આપણે શૂન્ય થઈ ગઈ. તો 3 કક્ષકો ભાગ ભજવે છે. 3 કક્ષક એટલે કે એક S પ્રકારની અને 2 P પ્રકારની. તો કયા પ્રકારનું સંકરણ થશે? sp2 સંકરણ. જ્યારે Al2Cl6 નું હું બંધારણ દોરું જેનાથી તમને પરફેક્ટલી આઈડિયા મળે કે એનું બંધારણ કયા પ્રકારનું છે. Cl પ્રત્યેક એલ્યુમિનિયમ 3 ક્લોરીન સાથે તો સહસંયોજક બંધથી જોડાયેલા હશે બેટા. અહીંયા પણ પ્રત્યેક એલ્યુમિનિયમ 3 ક્લોરીન સાથે સહસંયોજક બંધથી જોડી લો અને એ રીતે જોડો કે બીજા ક્લોરીન પેલા સામે સવર્ગ સહસંયોજક વાળા ક્લોરીન આવે. હવે આપણને ખબર છે કે એલ્યુમિનિયમ પાસે તો કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી બેટા, કારણ કે એની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હતા. 3 ઇલેક્ટ્રોન એને ક્લોરીન સાથે સહસંયોજક બંધ બનાવવામાં વપરાઈ ગયા, પણ ક્લોરીન પાસે તો હજુ પણ વ્યક્તિગત ક્લોરીન પાસે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. વ્યક્તિગત એટલે કે પ્રત્યેક ક્લોરીન પાસે. દેખો બેટા, કારણ કે 7 ઇલેક્ટ્રોન હોય ક્લોરીન પાસે, એક બંધમાં વપરાઈ ગયો તો 3 યુગ્મ એટલે કે 6 ઇલેક્ટ્રોન પડ્યા છે બેટા. અહીંયા પણ આ રીતે વ્યક્તિગત ક્લોરીન પાસે 6 ઇલેક્ટ્રોન એટલે કે 3 યુગ્મ પડ્યા છે. હવે અહીંયા શું થાય છે? દેખો, આ ક્લોરીન પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન એલ્યુમિનિયમની pz કક્ષકમાં કરશે, કારણ કે LCl3 બને બેટા સામાન્ય રીતે. દેખો, તો LCl3 માં એલ્યુમિનિયમનું સંકરણ હવે મારે આખું ડીપમાં ના સમજાવવાનું, ઉત્તેજિત અવસ્થા લઈને અહીંયા આપણે 2s1 છે, 2p2 છે, કારણ કે એક ઇલેક્ટ્રોન s નો ઉત્તેજિત થઈને તમને ખબર છે કે p કક્ષકમાં જતો રહે. કાલે જ આ બધી વસ્તુની ચર્ચા કરી છે. તો એક Cl અહીંયા આવી જશે, એક Cl અહીંયા આવશે ને એક Cl અહીંયા આવશે. હવે આ શું કરે છે? દેખો બેટા, સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. એક એલ્યુમિનિયમ સાથે સહસંયોજક બંધથી જોડાયેલો Cl બીજા એલ્યુમિનિયમ સાથે સવર્ગ સહસંયોજક બંધ રચે છે. કશું જ ગોખવાનું નહીં બેટા. દેખો, આ નંબર 1 એલ્યુમિનિયમ છે, એની સાથે આ Cl જોડાયો છે. કયા બંધથી જોડાયો છે બેટા? બંને દેખો ભાગીદારી કરી છે. ક્લોરીને પણ ઇલેક્ટ્રોન આપ્યો છે. દેખો, ટપકું ક્લોરીન તરફે છે અને એલ્યુમિનિયમ તરફે છે. આ ટપકું એટલે શું? આ બિંદુ એટલે શું? જેને આપણે લુઈસ બિંદુ કહીએ છીએ. પ્રકરણ 4 માં આપણે ભણી ગયા. આ બિંદુ જે છે એ જ ઇલેક્ટ્રોન આપણા. તો અહીંયા એલ્યુમિનિયમે પણ ઇલેક્ટ્રોન છે આપ્યો છે અને ક્લોરીને આપ્યો છે. તો આ બંધ સહસંયોજક બન્યો. હવે આ એલ્યુમિનિયમના સહસંયોજક બંધ ધરાવતા ક્લોરીન સામે રહેલા બીજા એલ્યુમિનિયમને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. તો બીજો એલ્યુમિનિયમ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે અને સ્વીકારે તો એની કઈ કક્ષકમાં દાખલ કરશે? pz કક્ષકમાં દાખલ કરશે. તો Al2Cl6 માં સંકરણ કયું થયું બેટા? દેખો, અહીંયા ક્લોરીન આવી ગયો, એક S પ્રકારની 3 P પ્રકારની. એમ Al2Cl6 માં આવા ઘણા નીટમાં પ્રશ્ન પૂછાતા હોય અને બહુ ડાયા વિદ્યાર્થીઓ ઓવર એક્સાઇટમેન્ટમાં Al2Cl6 એટલે કે 2Al3 લખીએ તો ના ચાલે. ઘણા દોઢાયા આવા પ્રશ્ન પૂછતા હોય. જો કે એમનો પ્રયત્ન છે, એ પૂછે એમનો વાજબીપણું છે કે ટીચર Al2Cl6 લખવું એના કરતાં કોમનમાં 2Al3 ના લખાય. લખવા જાઓ બેટા, પણ સામાન્ય રીતે Al2Cl6 નું બંધારણ સેતુરૂપી છે. દેખો, અહીંયા સેતુ જેવું બંધારણ છે બેટા. આ રીતે અહીંયા પણ આ ક્લોરીન શું કરે છે? એલ્યુમિનિયમને પોતાનો ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે. તો અહીંયા પણ દેખો બેટા, સેતુ જેવું બંધારણ થયું. આ સેતુરૂપી બંધારણ, જેને બનાના જેવું બંધ પણ આપણે કહીએ છીએ, એ પ્રકારનું બંધારણ થયું છે.
ઓકે, તો અહીંયા આ પોઈન્ટ ક્લિયર થઈ ગયો છે. આવું જ બંધારણ B2H6 નું આવશે બેટા, ડાયબોરેન જેને કહીએ છીએ, બહુ ઝેરી વાયુ છે, એના વિશે આપણે આખી થિયરી આવશે. પણ ત્યાં શું થાય છે, ત્યાં હાઇડ્રોજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ નહીં હોય બેટા, પણ છતાંય સંકરણમાં ભાગ લેશે, છતાંય બંધમાં ભાગ લેશે. પહેલા શું કરશે, થોડા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષિત કરશે. એની ચર્ચા ત્યારે કરીશું, ડીપમાં તમને વધારે ખબર પડશે. પણ અહીંયા એક પોઈન્ટ આપણે લઈ શકીએ કે અહીંયા સમતલમાં કોણ રહેલા છે અને સમતલના ઉપર અને નીચે કોણ રહેલા છે. તો અહીંયા વિચારો, આ આપણું એક સમતલ છે બેટા, એક એલ્યુમિનિયમ અહીંયા પડ્યો છે. હું બુક લઉં એટલે તમને સારી રીતે ખબર પડે. આ આપણું સમતલ છે, આ બુક આપણી. એક એલ્યુમિનિયમ અહીંયા સમતલમાં પડ્યો છે, એક એલ્યુમિનિયમ અહીંયા પડ્યો છે. આ એલ્યુમિનિયમ, આ એલ્યુમિનિયમ. હવે એક ક્લોરીન આમ છે સમતલમાં, એક ક્લોરીન આમ છે, ત્રીજો ક્લોરીન આમ છે, ચોથો ક્લોરીન આમ છે. એટલે કે 2 એલ્યુમિનિયમ અને 4 ક્લોરીન તો તમારા સમતલમાં આવી ગયા. જ્યારે 5મો ક્લોરીન સમતલની આમ ઉપરની તરફ આમ બ્રિજ બનાવે છે. દેખો બેટા, આ રહ્યું, આ સમતલ જ છે તમારું. હવે આ જે ભાગ છે તમારો સમતલમાં જ આવી ગયો. એક ક્લોરીન અહીંયા છે, એક ક્લોરીન અહીંયા છે, એક ક્લોરીન અહીંયા છે ને એક ક્લોરીન અહીંયા છે. જ્યારે એક ક્લોરીન આમ સમતલની ઉપરની તરફ અને એક ક્લોરીન સમતલની નીચેની તરફ હોય છે. આશા રાખું છું કે તમને આ પોઈન્ટ સમજાઈ ગયો હશે. તો અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ કે ક્લોરીન જે છે એમાં 2 એલ્યુમિનિયમ અને 4 ક્લોરીન સમતલમાં આવેલા છે. આ જ ડાયબોરેનમાં મદદ કરશે. જ્યારે એક ક્લોરીન સમતલની ઉપરની તરફ અને એક ક્લોરીન સમતલની નીચેની તરફ છે, તો ટોટલ કેટલા ક્લોરીન સમતલમાં આવ્યા? 4 ક્લોરીન. કેટલા એલ્યુમિનિયમ સમતલમાં છે? 2 એલ્યુમિનિયમ. જ્યારે કેટલા ક્લોરીન સમતલના બહારની તરફ છે, એટલે કે ઉપર અને નીચે છે, તો 2 ક્લોરીન. એક આ અને એક આ. અને સંકરણ Al2Cl6 માં ભૂલથી પણ sp2 ના લખતા. કયા પ્રકારનું સંકરણ થયું બેટા, ડીપમાં સમજાવ્યું. ક્યાંય મટીરિયલમાં પણ નહીં હોય. મારા મટીરિયલમાં મેં તમને પહેલા પણ કહ્યું છે કે જ્યારે હું ભણાવું ને ત્યારે મને આઈડિયાસ મળતા હોય છે, કારણ કે ડીપમાં એ પોઈન્ટ હું વાંચતી હોઉં છું. એ સમયે જ્યારે લખતી હોઉં છું ત્યારે ડીપમાં આટલો વાંચવાનો સમય નથી હોતો, એટલે હું વાંચતી નથી. એટલે આ પોઈન્ટ તમે બેટા ખાસ નોટ કરજો, જે વધારાનું હું લખાવું છું, કારણ કે હું ઘણી બધી બુકો, ઘણું બધું સર્ચ આઉટ કરીને તમને બેટા આ બધું ભણાવું છું. મારે પણ એટલો જ પ્રયત્ન કરવો પડે છે જેટલું તમે મહેનત કરો છો બેટા. ઓકે, તો પ્લીઝ આ પોઈન્ટ નોટ આઉટ કરજો કે Al2Cl6 માં sp3 સંકરણ થાય છે, જ્યારે બોરોનના હેલાઇડમાં sp2 સંકરણ થાય છે. તો શું બોરોનના હેલાઇડ sp3 સંકરણ ના કરી શકે? હવે sp3 સંકરણ થયું, ભલે આપણને બંધારણમાં એ સમતલના ઉપર અને નીચે દેખાય છે, પણ ખરેખર જો એનું બંધારણ આપણે જોવા જઈએ ને તો Al2Cl6 નું બંધારણ યાદ રાખશું બેટા. હવે આપણે Al2Cl6 બનાવી દીધા છે. આ રીતે 2 એલ્યુમિનિયમને જોઈન કરશું ઉપર અને નીચે, તો એનું બંધારણ સમચતુષ્ફલકીય છે. અને એમાંય મેં તમને ટ્રીક આપેલી છે બેટા, કે જો મધ્યસ્થ પરમાણુ sp3 સંકરણ કરે, બધું જ ટ્રીક મેં તમને ચોથા ચેપ્ટરમાં લખાવી છે, પણ રિવિઝન કરો ને તો જ બેટા આવડે. આમ ના આમ તો અમે પણ આઈન્સ્ટાઈન નથી કે અમને બધું આવડે, અમારે પણ રિવાઇન્ડ કરવું પડે. જો કે અમારે હવે ચોથું ચેપ્ટર રિવાઇન્ડ ના કરવું પડે, કારણ કે અમને બધા પોઈન્ટ્સ હવે યાદ હોય, વારે ઘડી રિપીટ કર્યા હોય એટલે. પણ તમારે તો બેટા રિવાઇન્ડ કરવું જ પડશે. સતત પ્રયત્નશીલ રહેશો તો કેમેસ્ટ્રીમાં મજા આવશે. અને હવે તો મને પૂરો વિશ્વાસ છે કે જે વિદ્યાર્થીઓ કેમેસ્ટ્રીને હેડ કરતા હતા એ જ વિદ્યાર્થી હાલ કેમેસ્ટ્રીને લાઇક કરતા હશે. આટલો તો મને મારા ઉપર પણ ટ્રસ્ટ છે ને તમારા ઉપર પણ ટ્રસ્ટ છે કે તમને જે સ્ટાર્ટિંગમાં કેમેસ્ટ્રી નહોતું ફાવતું ને, હવે તમને 100% હું ગેરંટી કહું છું કે કોઈક જ વિદ્યાર્થી એવો છે કે હજુ પણ કેમેસ્ટ્રીને હેડ કરતો હશે. બાકી મોટા ભાગના વિદ્યાર્થીઓને કેમેસ્ટ્રી લાઇક થવા લાગ્યું હશે, કારણ કે હવે બધા ચેપ્ટરનું પુનરાવર્તન થતું હોય છે. અહીંયા બધા જ ચેપ્ટરો રિપીટ થતા હોય છે. એટલે તો મેં કહ્યું હતું કે ચોથું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર આપણું રસાયણ વિજ્ઞાનનો પાયો કહેવાય. અને બીજા ચેપ્ટરમાં ક્વોન્ટમ આંક પછીનો પોઈન્ટ મેં તમને વારે ઘડી બેટા કહ્યું છે. અને બહુ સારી રીતે પ્રિપેર કરો, પછી તો તમને રસાયણ વિજ્ઞાનમાં બહુ મજા આવવા લાગશે. ઓકે, તો અહીંયા સમચતુષ્ફલકીય બંધારણ હોય અથવા sp3 સંકરણ હોય અને મધ્યસ્થ પરમાણુ પાસે કોઈ પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ના હોય. ક્વેશ્ચનને સમજો બેટા, મધ્યસ્થ પરમાણુ એટલે એલ્યુમિનિયમ છે, કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બેટા નથી. સેમ આનું બંધારણ કોના જેવું છે? CCl4, CH4 એટલે કે મિથેન, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, એના જેવું બંધારણ છે. અને એ બંધારણ કેવા પ્રકારનું હોય? સમચતુષ્ફલકીય. કારણ કે અણુનો આકાર સમચતુષ્ફલકીય એટલા માટે છે કારણ કે sp3 સંકરણ છે અને મધ્યસ્થ પરમાણુ પાસે કોઈ પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી.
તમે એમ કહેશો ટીચર sp3 સંકરણ એટલે હવે તમને યાદ રહી ગયું સમચતુષ્ફલકી આકાર હોય. જરૂરી નથી કે sp3 સંકરણમાં સમચતુષ્ફલકી આકાર હોય. યાદ કરો બેટા ચોથા ચેપ્ટરને એમોનિયાનો અણુ, પાણીનો અણુ અને મિથેનનો અણુ આ ત્રણે સંકરણ sp3 જ કરે છે. સંકરણ sp3 જ કરે છે, પરંતુ ત્રણેયના આકાર સરખા નતા. આકાર ઉપર આધાર રાખે છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ. NH3 માં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતો નાઇટ્રોજન પાસે, H2O માં ઓક્સિજન પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા, જ્યારે મિથેનમાં એક પણ નથી. અને જો એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ના હોય અને sp3 સંકરણ હોય તો અણુનો આકાર હંમેશા આંખ બંધ કરીને મારા ઉપર વિશ્વાસ કરી લેજો સમચતુષ્ફલકીય જ હોય. તો હવે તમને એક ક્વેશ્ચન થશે કે ટીચર શું આપણા આ જે BX3 નો અણુ છે, મતલબ બોરોનનો ટ્રાયફ્લોરાઇડ, બોરોનનો ટ્રાયક્લોરાઇડ, બોરોનનો ટ્રાયબ્રોમાઇડ કે બોરોનનો ટ્રાયઆયોડાઇડ, શું એ ક્યારેય પણ sp3 સંકરણ ના કરી શકે? ઓફકોર્સ કરી શકે બેટા. ક્યારે? જ્યારે એ લિગાન્ડ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી લે, જેમ કે મેં BX3 લીધો છે અથવા BF3 લીધો છે. આ BF3 ના અણુની હું પ્રક્રિયા એમોનિયા સાથે કરું તો એમોનિયા દાતા, BF3 ગ્રાહી, એમોનિયા પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારીને આ પ્રકારનું બંધારણ ધરાવશે BF, F, F અને NH3. ઓકે, તો આ પ્રકારનું બંધારણ એમાં જોવા મળે છે. તો અહીંયા જે બંધારણ છે તમે જોઈ શકો છો કેવું બંધારણ થઈ ગયું સમચતુષ્ફલકીય. અને સમચતુષ્ફલકીય બંધારણ હશે તો સંકરણ કયું હશે બેટા? sp3. હવે તમે કહેશો ટીચર કઈ રીતે? અમને કશું નથી સમજાતું કે સંકરણ sp3 પ્રકારનું છે. તો દેખો બેટા BF3 માં આપણું કયા પ્રકારનું સંકરણ થયેલું હશે ઓલરેડી. ઊંડાવાયું હું આગળ નથી લખતી બેટા, તમે આઈડિયા લગાવી દેજો કે અહીંયા આપણો છે નિયોન, અહીંયા આપણો છે હિલિયમ 2s, અહીંયા સોરી 2s નહીં આવે બેટા, એલ્યુમિનિયમમાં 3s આવશે, 3s2 3s1 3p2. ઓકે, અહીંયા 2s1 સોરી એ બધું ગૂંચળાવળ જેવું થઈ ગયું છે, અહીંયા ડ્રો કરું છું. બોરોન માટે આપણે BF3 નો અણુ જ્યારે લીધો હતો ત્યારે હિલિયમ 2s1 2p2 હતું, જેમાં એક ફ્લોરિન અહીંયા આવી ગયો છે, એક ફ્લોરિન અહીંયા હશે ને એક ફ્લોરિન અહીંયા હશે. સામાન્ય રીતે BF3 નું સંકરણ મેં હાલ જ કહ્યું, BCl3 લો, BBr3 લો, એનું સંકરણ sp2O ટ્રિક સાથે સમજાયું. તો અહીંયા હવે આપણે શું કરીએ છીએ? લિગાન્ડ તરીકે આપણો એમોનિયા આવ્યો. હવે એમોનિયા બોરોન સાથે જોડાયો છે, સબર્ગ સહસંયોજક બંધ બનાવ્યો છે, મતલબ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન એને કોને કર્યું છે? બોરોનને કર્યું છે. તો દેખો એની pz કક્ષકે ભરાઈ ગઈ એમોનિયાના ઇલેક્ટ્રોન વડે, અને pz કક્ષક ભરાઈ ગઈ તો હવે એક s પ્રકારની અને 3p પ્રકારની સંકૃત કક્ષકો ભેગી થઈને કયા પ્રકારનું સંકરણ કરશે બેટા? sp3 સંકરણ કરશે. ઓકે, તો અહીંયા મેઇન પોઈન્ટ હતા બેટા બહુ મસ્તીના, એ ક્લિયર થઈ ગયા કે આપણે વાત કરી કે જરૂરી નથી કે sp3 સંકરણ હોય તો અણુનો આકાર સમચતુષ્ફલકીય હોય, પણ એક વસ્તુ ક્લિયર છે કે જો મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ગેરહાજરી હોય, મતલબ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ના હોય અને એ સમચતુષ્ફલકીય આકાર ધરાવતો હોય તો સંકરણ sp3, અથવા sp3 સંકરણ હોય અને મધ્યસ્થ પરમાણુ પાસે કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ના હોય, મતલબ એનો આકાર કેવો છે? સમચતુષ્ફલકીય છે. બાકી જરૂરી નથી કે sp3 સંકરણ ધરાવતા બધા જ અણુઓ સમચતુષ્ફલકીય હોય. જેમ કે યાદ કરો બેટા એમોનિયાનો અણુ ત્રિકોણીય પિરામિડલ હતો, પાણીનો અણુ આપણો કોણીય વળેલો V જેવો આકાર હતો, મિથેનના અણુનો આકાર સમચતુષ્ફલકીય, જ્યારે સંકરણ તો ત્રણેયના sp3 છે. ઓકે, તો બધું તમને હવે ક્લિયર છે. તો આ પોઈન્ટ આપણો બેટા ક્લિયર થઈ ગયો. પ્લીઝ હોઈ શકે તો એનો સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી તમારે કોઈ પણ ડાઉટ હોય તો ક્લિયર થઈ જશે. મે બી આટલું બધું મટીરિયલમાં ડીપમાં હશે પણ નહીં. ઓકે, ત્યારબાદ આપણે હવે પોઈન્ટ લઈ રહ્યા છીએ બોરોન જે છે એ પોતાના સમૂહના અન્ય તત્વોથી કઈ કઈ બાબતમાં અલગ પડે છે? એલ્યુમિનિયમ
એલ્યુમિનિયમની એસિડ અને બેઝ સાથેની પ્રતિક્રિયાત્મકતા છે તો બાબત તમે બહુ સારી રીતે જાણો છો, કારણ કે એલ્યુમિનિયમ ઉભય ગુણધર્મી છે. એની ચર્ચા ઓલરેડી આપણે એસ વિભાગના તત્વોમાં કરી છે, બોરોન અને એલ્યુમિનિયમનો બેરેલિયમ અને એલ્યુમિનિયમના વિકર્ણ સંબંધમાં. તો પ્લીઝ ત્યાં નજર કરી લેજો બેટા. હવે આપણે પોઈન્ટ લઈ રહ્યા છીએ બોરોનની અનિયમિતતા. મતલબ બોરોન જે છે એ પોતાના સમૂહના અન્ય તત્વોથી કઈ કઈ બાબતમાં અલગ પડે છે અથવા એનું અલગપણું કયા પ્રકારનું છે. તો આપણે સામાન્ય રીતે એક વસ્તુ બહુ મસ્ત રીતે ક્લિયર અપ કરી લેવાની કે એના ભૌતિક ગુણધર્મોથી અલગ પડતો હશે અને બીજા એના કયા ગુણધર્મોથી અલગ પડતો હશે. ઓફકોર્સ રાસાયણિક ગુણધર્મોથી. તો ભૌતિક ગુણધર્મોમાં પહેલું જ પોઈન્ટ આપણે લઈ લઈએ કે પોતાનો ધાત્વીય ગુણધર્મ. તો આપણે સામાન્ય રીતે જાણીએ છીએ કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા તત્વો ધીરે ધીરે અધાત્વીય બને છે. ઉપરથી નીચે તરફ જતા તત્વો કેવા બનતા જાય છે? ધાત્વીય બને છે. તો બોરોન ડાબી બાજુએથી જમણી બાજુએ જતું રહ્યું છે અને પાછું ઉપરની તરફ છે. જમણી બાજુમાં ઉપરની તરફના આવર્ત કોષ્ટકના જે તત્વો છે એ કેવા છે બેટા? અધાત્વીય છે. જ્યારે નીચેની તરફ જાઓ છો એમ કયો ગુણધર્મ વધે છે? ધાત્વીય ગુણધર્મ. તો પહેલા તો તે અધાતુ છે, બાકીના તત્વો ધાત્વીય છે. બીજો પોઈન્ટ એના ભૌતિક ગુણધર્મોમાં લઈએ તો કદ. એનું કદ કેવું છે? નાનું. આયનીકરણ એન્થાલ્પી વધુ. દેખો બધા બેટા ભૌતિક ગુણધર્મો જ યાદ રાખવાના. ઓકે, કદ નાનું છે, આયનીકરણ એન્થાલ્પી વધુ છે, સાથે સાથે વિદ્યુત ઋણતા એ પણ કેવી છે બેટા? વધુ છે. સૌથી વધુ વિદ્યુત ઋણમય છે. એની વિદ્યુત ઋણતા 2 હતી. એલ્યુમિનિયમની 1.5 હતી, ગેલિયમની 1.6 હતી, ઇન્ડિયમની 1.7 અને થેલિયમની 1.8. ઓકે, ખરેખર ઘટવી જોઈએ એની જગ્યાએ પેલો રાઈટ કરીને વધતી હતી. આ રીતે રાઈટ કર્યું હતું ને બેટા? આ બોરોન, આ એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ અને વિદ્યુત ઋણતાનો વ્યસ્ત આપણું રિડક્શન કરતાનો ગુણધર્મ હતો. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીએ, ત્રીજો પોઈન્ટ આપણે લઈએ તો એની ઘનતા. કદ સૌથી નાનું, પરમાણુ ભાર સૌથી ઓછો, તો ઘનતા ઓછી. આજે તમને મટીરિયલમાં બધું લખેલું પણ છે બેટા. આયનીકરણ એન્થાલ્પી એસ વિભાગના તત્વો માટે એની જલીયકરણ એન્થાલ્પીનો ગુણધર્મ સામાન્ય રીતે બીજા તત્વોમાં લાગુ પડે છે, બીજા સમૂહ માટે પણ લાગુ પડે છે, પરંતુ બોરોનમાં ક્યાંક ને ક્યાંક બોરોન સમૂહમાં જે છે અપવાદ આયનીકરણ એન્થાલ્પીમાં પણ આપણે આવ્યો બેટા. પછી પરમાણુ ત્રિજ્યામાં પણ અપવાદ આવ્યો, ગલન બિંદુમાં પણ અપવાદ આવ્યો કે સૌથી નીચે તરફ જતા ગલન બિંદુ સામાન્ય રીતે ઘટવું જોઈએ, પણ બોરોનથી લઈને ગેલિયમ સુધી ઘટે છે, પછી વધે છે. તો સૌથી ઓછું ગલન બિંદુ આપણને આવો પ્રશ્ન નીટમાં આવે કે સૌથી ઓછું ગલન બિંદુ કોનું છે સમૂહ 13માં? તો કોનું છે? ગેલિયમનું છે. અને ખાસ ધ્યાન રાખજો કે ઘનતા આપણા બોરોનની ઓછી છે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુનો વિચાર કરીએ તો સૌથી વધારે હશે, કારણ કે કદ બહુ નાનું છે. ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે ઉષ્મા કેવી આપવી પડશે? વધારે આપવી પડશે. ત્યારબાદ બીજો એક પોઈન્ટ રહી ગયો, રિડક્શન કરતાનો ગુણધર્મ. તો રિડક્શન કરતાનો ગુણધર્મ વિચારો કે ઋણમય તત્વ છે, બીજા તત્વો પાસેથી એ શું કરશે? ઇલેક્ટ્રોન મેળવશે. ઇલેક્ટ્રોન મેળવે એટલે તો પોતે ખુદ તો ઋણાયન બને. હવે ખુદ ઋણાયન બને તો ખરેખર ઋણાયન બને ઇલેક્ટ્રોન મેળવીને, તો ખુદનું રિડક્શન એને કર્યું. તો રિડક્શન ખુદનું કર્યું તો ખરેખરમાં એ શેના તરીકે વર્તવું જોઈએ બેટા? ઓક્સિડેશન કરતા. તો રિડક્શન કરતાનો ગુણધર્મ કેવો છે? નબળો છે. અથવા તો આપણે કહી શકીએ કે રિડક્શન કરતા તરીકે વર્તો જ નથી. એ તો શેના તરીકે વર્તે છે બેટા? ઓક્સિડેશન કરતા તરીકે. તો દેખો ભૌતિક ગુણધર્મો બચારા બસ્તીના બધા આવી ગયા. હવે રાસાયણિક ગુણધર્મો સાથે અહીંયા એવું લખવું હોય તો પણ લખી શકો કે ભૌતિક ગુણધર્મોમાં જોવા મળતી અનિયમિતતા, અને હવે આપણે લખીએ છીએ રાસાયણિક ગુણધર્મોમાં. આ મુદ્દા વાઇઝ લખશો ને બેટા, તમને વાંચવામાં બહુ મજા આવશે. અનિયમિતતા. ચલો હવે રાસાયણિક ગુણધર્મોમાં અનિયમિતતામાં પહેલું જ વિચાર કરીએ હાઇડ્રાઇડનો. તો બોરોનનો જે હાઇડ્રાઇડ છે એ સામાન્ય રીતે કેવો હતો બેટા? મોનોમર અથવા તો ડાયમર સ્વરૂપે હતો, B2S6 તરીકે. ઓકે, બોરોનનો હાઇડ્રાઇડ જે છે B2S6 એટલે કે ડાયમર સ્વરૂપે છે. જ્યારે અન્ય તત્વોના હાઇડ્રાઇડ
કેવા હતા બેટા? બહુલક. બહુલક એટલે કે પોલિમર સ્વરૂપે હતા. આ રીતે આપણે લખતા હતા ને બેટા, LH3N જેટલા અણુઓ રિપીટ થાય છે, CH3N જેટલા અણુઓ રિપીટ થાય છે. તો અન્ય તત્વોના હાઇડ્રાઇડ બહુલક હોય છે, જ્યારે બોરોનના હાઇડ્રાઇડ કેવા હોય છે બેટા? ડાયમર હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ બોરોનના હેલાઇડની. તો હાલ જ આપણે આવી ગયો કે જે બોરોન છે એ મોનોહેલાઇડ બનાવે છે, જ્યારે આપણા એલ્યુમિનિયમ છે એ ડાયહેલાઇડ બનાવે છે, મતલબ ડાયમર ધરાવતા હેલાઇડ બનાવે છે, જ્યારે બોરોન છે એ મોનોમર ધરાવતા હેલાઇડ બનાવે છે. બેટા દેખો, મેઇન પોઈન્ટ તો રાસાયણિક ગુણધર્મોમાં છે સંવર્ગાંક અથવા તો સંકરણ. બેટા કે બોરોન મેક્સિમમ sp3 સુધીનું સંકરણ કરે. અને sp3 સુધીનું સંકરણ કરીને કેટલા સંવર્ગાંક ધરાવતા સંયોજનો બનાવી શકે? 4 સંવર્ગાંક ધરાવતા સંયોજનો બનાવે. કેમ? કારણ કે બેટા એમાં ડી કક્ષક જ પ્રાપ્ય નથી, ડી કક્ષકનો અભાવ છે. જ્યારે અન્ય તત્વોમાં ડી કક્ષક પ્રાપ્ય હોવાથી 4 કરતાં વધુ સંવર્ગાંક ધરાવતા સંયોજનો પણ બનાવી શકે. sp3d પ્રકારનું કે sp3d2 પ્રકારનું પણ સંકરણ કરી શકે. તો અહીંયા જે બોરોનના ગુણધર્મો છે એ ગુણધર્મો અથવા બોરોનની અનિયમિત વર્તણૂક પોતાના સમૂહના અન્ય તત્વોથી કઈ કઈ છે એની ચર્ચા આપણે અહીંયા પૂર્ણ કરી છે. તો અહીંયા તમારે આ પોઈન્ટનો, જો કે આ તો પોઈન્ટ છે તમારા મટીરિયલમાં, છતાંય સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો કે બોરોન sp3 સુધીનું સંકરણ કરશે, કારણ કે તેમાં ડી કક્ષકો પ્રાપ્ય નથી બનાવે, કારણ કે તેમાં ડી કક્ષકોનો અભાવ છે. ઓકે, તો આટલા સુધી તમે આનો સ્ક્રીનશોટ લઈ લો એટલે તમારે બધું જ કવર અપ થઈ જાય. ચલો આપણે હવે બોરોનની અનિયમિતતા પૂર્ણ કર્યા બાદ બોરોનનું એક અગત્યનું સંયોજન લઈ લઈએ. જો કે બોરોનના અહીંયા આપણે 3 પ્રકારના સંયોજનોની બહુ ડીપમાં ચર્ચા કરવાની છે. એક સંયોજન છે આપણું બોરેક્સ, બીજું છે બોરિક એસિડ અથવા એને આપણે ઓર્થોબોરિક એસિડ પણ કહીએ છીએ, અને ત્રીજું સંયોજન છે આપણું ડાયબોરેન. તો એમાં પહેલા જ આપણે લઈએ છીએ બોરેક્સ. હવે બોરેક્સમાં પહેલા તો સામાન્ય રીતે એની બનાવટ આપણી બુકમાં આપી નથી, અને બનાવટ એટલી અગત્યની પણ નથી, આપણને કુદરતમાંથી મળે છે. અને તમે સારી રીતે જાણો છો કે ઇવન આપણા ઇન્ડિયામાં, આપણા ભારતમાં પણ મળી આવે છે. આપણા ભારતમાં કઈ કઈ જગ્યાએથી મળી આવે છે? રાજસ્થાનના સાંભર સરોવરમાંથી અને કાશ્મીરના લડાખ વિસ્તારના પુગા ખીણમાંથી, અને અધર કન્ટ્રી એટલે કે બીજા દેશમાંથી પણ મળી આવે છે. બીજા દેશમાંથી કઈ કઈ જગ્યાએથી મળે છે? કેલિફોર્નિયા અને તુર્કીમાંથી આપણને વિશ્વ અને વિશાળ પ્રમાણમાં એ મળી આવે છે. તો હવે બોરેક્સ જે છે એ બોરેક્સના સામાન્ય રીતે પહેલા આપણે ભૌતિક ગુણધર્મો લઈ લઈએ. બોરેક્સ છે, મોટા ભાગે આપણે જે પણ તત્વોના સંયોજનો ભણ્યા છીએ એમાં પહેલા એની બનાવટ આવે, પછી એના ગુણધર્મો આવે અને પછી એના ઉપયોગો આવે. અહીંયા આપણને ખાલી બોરેક્સ, બોરિક એસિડ અને ડાયબોરેનમાં બોરેક્સની બનાવટ નથી આપી, બાકીના સંયોજનોની બનાવટ આપી છે અને એમના ગુણધર્મો આપ્યા છે. ઉપયોગો પણ આપ્યા છે, પણ ઉપયોગો બધા જ ભેગા આપ્યા છે. બોરોનના અને તેના સંયોજનોના ઉપયોગ એમ આખી અલગ થિયરી છે. એ થિયરી આપણે એ રીતે સમજાવીશું જેમાં બધા સંયોજનો અલગ અલગ રીતે તમે સમજી શકો, ત્યારે એની આપણે ચર્ચા કરીશું. પણ હાલ આપણો પોઈન્ટ છે બોરેક્સ. હવે તમે સારી રીતે જાણો છો કે બોરેક્સનું સામાન્ય રાસાયણિક સૂત્ર, તો એમાં ખાસ યાદ રાખજો કે પાણીનો અણુ બિલકુલ મિક્સ થવો ના જોઈએ. બોરેક્સ જે છે એ એક પ્રકારનો ક્ષાર છે, કારણ કે એસિડ સાથે પ્રક્રિયા કરીને એ ક્ષાર અને એસિડ આપશે. બેઝ સાથે પ્રક્રિયા કરીને એક ક્ષાર અને બેઝ આપે છે. આ વસ્તુ ધ્યાન રાખજો કે હંમેશા એક વસ્તુ કોમન વસ્તુ હોય કે એસિડ અને બેઝ પ્રક્રિયા કરે. આ રસાયણ વિજ્ઞાનનો પાયો કહેવાય. લખવું તો ક્યાંક લખી દેજો કે એસિડ પ્લસ બેઝ પ્રક્રિયા કરે તો હંમેશા ક્ષાર અને પાણી આપે બેટા, અથવા ક્ષાર અને પાણી પ્રક્રિયા કરે તો એસિડ અને બેઝ આપે, રિવર્સિબલ પ્રક્રિયા. પણ જો કોઈ ક્ષાર એસિડ સાથે પ્રક્રિયા કરે તો શું નિપજ આપે? તો એક ક્ષારના ઋણ આયનને અનુરૂપ એસિડ બની જાય. જેમ કે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ ક્ષાર લઈએ Na2CO3 અને એની પ્રક્રિયા આપણે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરીએ છીએ.
देखो આવું સમીકરણ આપણે આગળ પણ આવી ગયું છે તો અહીંયા શું મળે છે देखो બેટા ક્ષાર અને એસિડ જ પાછો મળશે ખાલી શું થશે ત્રિવિસ્થાપન પ્રક્રિયા થશે મતલબ તમારો ક્લોરિક એસિડ હતો એની જગ્યાએ તમારો ક્ષારનો જે ઋણ આયન છે એ ઋણ આયન ધરાવતો એસિડ બની જશે જેમ કે ફોર એક્ઝામ્પલ Na2CO3 છે તો અહીંયા શું મળશે બેટા આપણને 2NaCl મળી જશે देखो એસિડનો ઋણ આયન અહીંયા સોડિયમ સાથે જોડાઈ ગયો અને સોડિયમ સાથે જોડાયેલો ઋણ આયન આપણા એસિડ સાથે જોડાઈને કાર્બોનિક એસિડ આપશે H2CO3 હવે કઈ રીતે આપે કેમ H2 લીધા હવે તમને આઈડિયા છે જ અહીંયા 2HCl લઈ લે तो एक वस्तु कॉमन मगज में याद रखो कि एसिड साथे प्रक्रिया जो कोई क्षार करे तो निपज तमारी क्षार अने एसिड ज आववानी पण द्विविस्थापन थई जशे एसिडनुं ऋण आयन बदलाई जशे एनी जग्याए कोई नवो ऋण आयन दाखल थशे क्षारनुं ऋण आयन बदलाईने एसिडनुं ऋण आयन क्षारमां जतो रहेशे क्षारनुं ऋण आयन एसिडमां आवशे त्रिविस्थापन प्रक्रिया थई जशे पेली साटावाળી सगाई याद राखशो ओके तो अहींया आपणे वात करीए कि बोरेक्सनुं सामान्य सूत्र छे Na2B4O7 त्यार इंटू 10H2 डेकाहाइड्रेट बिल्कुल नहीं भूलवानुं ત્યારબાદ આપણને એવું કહ્યું છે કે જે બોરેક્સ છે એ બોરેક્સનો જે અણુ છે એમાં એક સમચતુષ્કેન્દ્રીય બંધારણ ધરાવતું એક આયન છે સમચતુષ્કેન્દ્રીય બંધારણ એટલે કયા પ્રકારનું બંધારણ તો ચાર કેન્દ્ર છે દેખો બેટા એક બોરોનનું કેન્દ્ર આ રહ્યું બીજું બોરોનનું કેન્દ્ર આ રહ્યું ત્રીજું બોરોનનું કેન્દ્ર અહીંયા છે આ બુકમાં ક્યાંય આકૃતિ નથી દોરેલી તમે તમારા મટીરિયલમાં અથવા નોટબુકમાં ડ્રો કરી લેજો તો ચાર કેન્દ્ર બોરોનના થયા 1 2 3 અને 4 તો અહીંયા આપણને આયનીય સંકીર્ણ આયન છે કારણ કે બે OH માઈનસ છે અને અહીંયા એક ઓક્સિજન અહીંયા જોડાયો છે एक ऑक्सीजन अहींया जोड़ायो छे एक ऑक्सीजन आपो अहींया छे एक ऑक्सीजन अहींया छे अने एक ऑक्सीजन अहींया छे अने बाकीनो ऑक्सीजन OH स्वरूपे छे तो एनो समचतुष्केंद्रीय एकम धरावतो आपणे आयन ड्रो करवो होय अथवा आयननुं सूत्र लखवुं होय तो शुं लखाशे बेटा बस आ बंधारण आवडे ने तो सूत्र लखवुं बहु मजा आवे एवी छे देखो बी पहला तो बी नी जगह आपणे लई लईए कि आपणा आगळ OH 4 छे आपणी पासे टोटल बी केटला छे 1 2 3 અને 4 B4 चलो ओके ऑक्सीजन गणो OH वाला ऑक्सीजन નથી ગણવાના OH अलग રાખવાનું છે બેટા બાકીના ऑक्सीजन ગણી લો 1 2 3 4 અને 5 O5 અને OH કેટલા છે 1 2 3 અને 4 એમાંથી બે OH માઈનસ સ્વરૂપે છે ખાસ ધ્યાન રાખજો તો OH फोर पण ऊपर वीजभार केटलो आवी जशे बेटा -2 कारण के बे OH माइनस छे અને -2 વીજભારને સંતુલિત કરવા માટે આપણી પાસે Na+ કેટલા છે ઓલરેડી દેખી લો બેટા 2Na+ છે તો ખરેખર સાચું સૂત્ર જો બોરેક્સનું હોય ને આ તો આપણે સામાન્ય સૂત્ર કહી છે Na2B4O7 * 10H2O પણ સાચું સંકીર્ણ ક્ષાર ધરાવતું સૂત્ર દોરવું હોય ને તો એ સૂત્ર અહીંયા હવે આવશે દેખો બેટા -2 ને બેલેન્સ કરવા માટે +2 જોઈશે બેટા +2 એટલે કે કેટલા Na+ જોઈશે બેટા 2Na+ તો देखो હવે બંધારણ એનું સંકીર્ણ બંધારણ આ બંધારણ લખું છું કયું છે સંકીર્ણ બંધારણ કયા પ્રકારનું હશે Na2 પછી આપણા સ્વર્ગ સહસંયોજક બંધ છે અથવા સંકીર્ણ સંયોજન છે એટલે આ ચોરસ બનાવવાનું ખાસ ભૂલવાનું નહીં B4O5 OH4 -2 હવે નીકળી જશે કારણ કે 2Na+ ઓલરેડી આપણે દાખલ કર્યા છે હવે देखो હાઇડ્રોજન આપણી પાસે 20 હતા એમાંથી 4 હાઇડ્રોજન વપરાઈ ગયા એક પાણીનું મોલ લો તો એમાં કેટલા હાઇડ્રોજન હોય બેટા 2 એવા 4 હાઇડ્રોજન લીધા છે मतलब 2 પાણીના મોલ ઓછા થઈ ગયા તો હવે કેટલા પાણીના મોલ ખરેખર બાકી રહ્યા છે બેટા 8 अथवा तमने आ रीते देखो अहींया 20 हाइड्रोजन छे 4 छे आपणी पासे 16 नी जरूर छे 16 हाइड्रोजन એટલે કેટલા પાણીના અણુ બેટા 8 પાણીના અણુ તો પ્લીઝ આ વસ્તુનો પ્લીઝ પહેલા સ્ક્રીનશોટ લઈ લો કારણ કે આ બંધારણ ક્યાંય નહીં હોય આ રીતે લખેલું હશે કે એનું ચતુષ્કેન્દ્રીય જે એનું બંધારણ છે એ બંધારણ આપણા B4O5 OH4 -2 સ્વરૂપે છે સંકીર્ણ આયન અને સંકીર્ણ આયનને સંકીર્ણ સંયોજનમાં ફેરવવું હોય તો એ સંયોજન બને છે Na2B4O5 OH4 * 8H2O પણ કઈ રીતે બને છે એનું ચતુષ્કેન્દ્રીય જે બંધારણ છે એ કયા પ્રકારનું છે એ ડ્રો નથી કરેલું તો પ્લીઝ આ એનું નોટ આઉટ કરી લેજો એનો સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમને કવર અપ થઈ જાય
ત્યારબાદ હવે આપણે એના ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરીએ તો એનો રંગ કેવો છે, કેવો ઘન છે અથવા પ્રવાહી છે અથવા વાયુ છે, તો એ સફેદ રંગનો સ્ફટિકમય ઘન પદાર્થ છે. કેવો છે બેટા? સફેદ રંગનો સ્ફટિકમય છે, સ્ફટિકમય છે અને એની અવસ્થા કેવી છે? ઘન અવસ્થામાં છે. અને પાણીમાં એની દ્રાવ્યતા જોવા જઈએ તો પાણીમાં અલ્પ દ્રાવ્ય છે. ઓકે, એના આટલું સામાન્ય ભૌતિક ગુણધર્મો વધારે ડીપમાં આપ્યા નથી, આટલા છે. હવે મેઇન તો આપણા છે કે આપણી જે બોરેક્સ છે એ બોરેક્સના રાસાયણિક ગુણધર્મો કયા પ્રકારના છે. તો હવે આપણે પોઈન્ટ લઈએ છીએ બોરેક્સના રાસાયણિક ગુણધર્મો. બોરેક્સનો ઉપયોગ આપણે હાલ જ વાત કરી કે બોરેક્સ પછી આપણે બોરોનનું એક બીજું અગત્યનું સંયોજન ભણીશું, એ છે આપણું ડાયબોરેન. તો બોરિક એસિડ ભણીશું. તો એ બોરિક એસિડ જે છે એની બનાવટમાં પણ બોરેક્સ અગત્યનો ભાગ ભજવે છે. પણ ડાયરેક્ટ જલયુક્ત બોરેક્સ છે એ બોરિક એસિડ સાથે પ્રક્રિયા અથવા તો બોરિક એસિડ બનાવવા માટે જવાબદાર નથી. પહેલાં તો આપણું જે બોરેક્સ સામાન્ય બોરેક્સ છે એ સામાન્ય બોરેક્સની એટલે કે Na2B4O7 into 10H2O ને હીટ કરવું પડશે. હીટ એટલે કે ગરમ કરવું પડશે અને ગરમ કરીને એમાંથી 10 પાણીના અણુ પહેલા તો દૂર કરવા પડશે. તો આપણે સામાન્ય રીતે કેવો બોરેક્સ હવે મળી જશે? પાણી વગરનો બોરેક્સ. એટલે આપણે એને કેવો બોરેક્સ કહીએ છીએ? શુષ્ક બોરેક્સ. આ શુષ્ક બોરેક્સ જે છે એની પ્રક્રિયા હવે આપણે પાણી સાથે કરીએ અને પાણીના 7 અણુ લઈએ. 7 અણુ લેવા છે કે નહીં એની પછી ચર્ચા કરીએ. ચલો પાણી સાથે કરીએ છીએ તો એમાંથી તમને બોરિક એસિડ એટલે કે H3BO3 મળશે. H3BO3 બે Na છે તો એ પણ પાણી સાથે જોડાઈને 2 મોલ NaOH ના આપી દેશે. હવે અહીંયા બોરોન જુઓ બેટા 4 છે, જ્યારે અહીંયા બોરોન કેટલો છે? 1 છે. તો 4 બોરોન કરવા માટે એને 4 વડે ગુણી લો. હવે હાઇડ્રોજન ગણો. 4 તરી 12 ને 2 14 હાઇડ્રોજન. જ્યારે અહીંયા કેટલા હાઇડ્રોજન છે? 2. તો 2 ને કેટલા વડે ગુણવાથી 14 હાઇડ્રોજન થાય? 7 વડે. તો પાણીના કેટલા અણુ લેવા પડ્યા? 7. હવે તમને એવો પ્રશ્ન થાય કે 10H2O માંથી 3H2O નીકાળી અને આ રીતે આપણે પ્રક્રિયા કરીએ તો ના ચાલો જ બેટા, ના ચાલો. કારણ કે અહીંયા પાણીના અણુને ખાલી આપણા બોરેક્સે શોષ્યું છે બેટા, જ્યારે અહીંયા પાણીના અણુ સાથે જળ વિભાજન થયું છે. આ જળયુક્ત કહેવાય બેટા, જળયુક્ત સંયોજન બન્યું. અથવા પાણીના અણુ સાથે ખાલી હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે, જ્યારે અહીંયા તો પાણીનું શું થયું બેટા? જળ વિભાજન થયું. ઘણા વિદ્યાર્થીઓ ઓવર એક્સાઇટમેન્ટમાં એમ કે 3 પાણીના અણુ નીકાળીને 7 પાણીના અણુ લખી દઈએ ચાલે ને ઇન્ટુ 7H2O અને પછી પ્રક્રિયા કરે તો ના ચાલે બેટા. ના, ઇન્ટુ 7H2O ના હોવું જોઈએ, પ્લસ કરીને 7H2O હોવું જોઈએ. મતલબ 7 પાણીના અણુ સાથે એ રાસાયણિક પ્રક્રિયા કરીને બોરિક એસિડ બનાવે છે, જેમાં અહીંયા 4 બોરોન હોવાથી બોરિક એસિડમાં 4 વડે ગુણવું પડ્યું. 2 સોડિયમ હતા જે પાણીમાં રહેલા OH ને સ્વીકારીને OH માઇનસ બનાવશે, એટલે OH માઇનસ બનાવશે એટલે 2 NaOH બનશે કારણ કે 2 સોડિયમ છે. પછી હાઇડ્રોજનનું આપણે વિસ્થાપન કર્યું જેથી પાણીના કેટલા અણુ લેવા છે એની પણ આપણને આઈડિયા મળી ગયો. મેઇન તો હવે છે બોરેક્સ મણકા કસોટી, જે તમારે 12મા ધોરણના પ્રેક્ટિકલમાં આવે છે. પણ બોરેક્સ મણકા કસોટી મોટા ભાગની કોઈ લેબમાં કરવા નથી દેતા. લખેલું હોય છે કે બોરેક્સ મણકા કસોટી કરો, બોરેક્સ મણકા કસોટી. હવે બોરેક્સ મણકા કસોટી કરવાની જરૂર શું પડી? શા માટે બોરેક્સ મણકા કસોટી, બોરેક્સ મણકા કસોટી શબ્દ આપણે વાપરીએ છીએ? તો એનો પાછળનું કારણ છે કે ધારો કે મેં તમને કોઈ પાત્રમાં એક સંયોજન આપી દીધું, અકાર્બનિક સંયોજન છે, પણ તમને ખબર નથી, તમારા માટે અનનોન છે એટલે કે X સંયોજન છે.
હવે એક સંયોજનને તમારે ઓળખવું છે તો તમે શું કરો છો? પહેલા તો બોરેક્સ મણકા કસોટી કરવા માટે મારે બોરેક્સનો પહેલા તો સફેદ કાચ જેવો પારદર્શક મણકો બનાવવો પડશે. હવે સફેદ કાચ જેવો પારદર્શક મણકો બનાવવો તો કઈ રીતે બનાવવો? તો આપણે શુષ્ક બોરેક્સ લેવાનું. પહેલા તો Na2B4O7 જે છે એમાં જે 10 પાણીના અણુ છે એ આગળ દૂર કર્યા એમ અહીંયા પણ દૂર કરી લેવાના. -10H2O દેખો અહીંયા માઇનસ કરું છું મતલબ દૂર થઈ ગયા. અને બાકી શું રહ્યું? શુષ્ક બોરેક્સ. હવે તમારે એક વસ્તુ બીજી યાદ રાખવાની, મેટાબોરેટ આયન તમને કોઈ પૂછે તો મેટાબોરેટ આયન એટલે BO2- આયન. કયો આયન બેટા? BO2- આયન. તો તમને તરત યાદ રહેશે કોઈ પણ સંયોજન બનાવવું છે ને એમાં મેટાબોરિક એસિડ હશે અથવા તો ટેટ્રાબોરિક એસિડ હશે, તરત તમને ખબર પડશે મેટાબોરેટ એટલે BO2- આયન. ઓકે, તો અહીંયા શું થાય છે દેખો બેટા, તો એમાંથી જ્યારે હવે આને આપણે ગરમ કરીએ છીએ, ઉષ્મા આપીએ છીએ, ત્યારે એમાંથી આપણને સોડિયમ મેટાબોરેટ બની જાય છે BO2. મેં હાલ જ વાત કરી BO2- એટલે તમારો મેટાબોરેટ આયન અને આગળ સોડિયમ છે એને પ્લસ BO2-. આનું આપણે નામ શું લખીશું? સોડિયમ મેટાબોરેટ. હવે એવા કેટલા સોડિયમ છે તમારી પાસે બેટા? 2 સોડિયમ છે. ઓકે, 7 ઓક્સિજન માંથી 4 ઓક્સિજન તો અહીંયા આવી ગયા. 4 બોરોન માંથી 2 બોરોન અહીંયા આવી ગયા, મતલબ 2 બોરોન અને 3 ઓક્સિજન બાકી છે. તો એ શું બનાવશે બેટા? B2O3, જેને આપણે બોરોન ટ્રાયોક્સાઇડ પણ કહીએ છીએ અથવા એનું બીજું નામ છે બોરોન એનહાઇડ્રાઇડ. કારણ કે બોરોન એનહાઇડ્રાઇડ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે ઓક્સિજન બંને બોરોન સાથે આ રીતે જોડાયેલો હશે, એક ઓક્સિજન. એના લીધે આપણે એને એનહાઇડ્રાઇડ, કાર્બનિકમાં પણ એનહાઇડ્રાઇડ ધરાવતા સંયોજનો આપણે આવશે. આ બોરોનમાં આપણે યાદ રાખવાનું કે એનહાઇડ્રાઇડ એટલા માટે કારણ કે એક ઓક્સિજન બંને બોરોન સાથે સેતુરૂપ બંધથી જોડાયેલો છે. ઓકે, તો હવે આ જે મિશ્રણ બન્યું, આ જે મિશ્રણ સોડિયમ મેટાબોરેટ અને બોરોન ટ્રાયોક્સાઇડ અથવા તો આપણે એને બોરોન એનહાઇડ્રાઇડ કહીએ છીએ, એ કેવું હોય છે? સફેદ પારદર્શક કાચ જેવો મણકો ધરાવતું હોય છે. અને આ સફેદ કાચ જેવો પારદર્શક જે મણકો ધરાવતું સંયોજન આપણું બન્યું છે, મિશ્રણ બન્યું છે, એને જ આપણે શું બોલીએ છીએ? બોરેક્સ મણકો. અને આ જ બોરેક્સ મણકાનો ઉપયોગ તમારા જે અનનોન એટલે કે અજ્ઞાત આપણે કહીએ, આપણા ગુજરાતીમાં એને શું કહેવાય બેટા? અજ્ઞાત, જાણતા નથી એવા અજ્ઞાત અકાર્બનિક સંયોજનના પૃથ્થકરણમાં, પૃથ્થકરણ એટલે કે અકાર્બનિક સંયોજનમાં રહેલા જે આપણે ધાતુ આયન છે એ ધાતુ આયનને શોધવા માટે કઈ રીતે? હવે દેખો બેટા, પ્રેક્ટિકલ તો આપણે કરી નહીં શકીએ કારણ કે અહીંયા પ્રેક્ટિકલ લેબ છે નહીં મારી પાસે, પણ પ્રયત્ન કરું છું. ધારો કે આ અહીંયાથી મારે હોલ્ડર પકડવાનું છે, અહીંયા પતલો પ્લેટિનમનો વાયર છે. ઓકે, આ પ્લેટિનમનો પતલો અહીંયા વાયર છે અને મેં બર્નર લઈ લીધું છે સળગાવવા માટે. આપણે શું લીધું છે? આ રીતે બર્નર, કારણ કે આગની તો અહીંયા જરૂર પડશે જ બેટા. હવે જે આ પ્લેટિનમનો વાયર છે એ વાયરને હું થોડું ગરમ કરું છું. આ હોલ્ડર છે અને આટલું સારું ડ્રો નથી કરતા આવડતું એટલે હસતા નહીં બેટા. ઓકે, આ જે હોલ્ડર છે એમાં પ્લેટિનમનો વાયર મેં ગરમ કર્યો. એ પ્લેટિનમનો વાયર મેં જે આપણું બોરેક્સ છે એ બોરેક્સમાં આ રીતે ડુબાડી દીધો. આ બોરેક્સ, જાણે કે આ મારા હાથમાં બોરેક્સ ભરેલું છે, એ બોરેક્સમાં મેં પ્લેટિનમનો વાયર ડુબાડી દીધું. હવે બોરેક્સ પ્લેટિનમનો વાયર ગરમ કરેલો હતો, બોરેક્સ એમાં ડુબાડ્યું, ગરમીના લીધે બોરેક્સના પાણીના અણુ શું થઈ ગયા? ઉડી ગયા. હવે ફરીથી પાછું થોડું બોરેક્સને ગરમ કરો. બોરેક્સને ગરમ કરશો એટલે તમારું શું બની જશે બેટા? સોડિયમ મેટાબોરેટ અને બોરિક એનહાઇડ્રાઇડ અથવા તો આપણે એને શું કહીએ છીએ બેટા? બોરિક એનહાઇડ્રાઇડ. હા,
બોરિક એનહાઇડ્રેટ અથવા તો બોરોન ટ્રાયોક્સાઇડનું શું મળશે? મિશ્રણ મળી જશે અને એ મિશ્રણ એકદમ તમારું કેવું હશે? સફેદ પારદર્શક આ મણકા જેવું ઉપર જમા થઈ જશે. આ તમારો જે પ્લેટિનમનો વાયર છે ને એમાં અહીંયા સફેદ કલરનો પારદર્શક મણકો જોવા મળશે. હવે આ મણકાનું શું કરવાનું છે? હવે તમારો આ મણકો જે તમારા X તરીકે ઓળખાતા ધાતુનું સંયોજન હતું, અકાર્બનિક સંયોજન હતું કોઈ પણ, ઓકે, તો એ અકાર્બનિક સંયોજન સાથે એ મણકાને હું ઉમેરું ત્યારે શું થાય? હવે દેખો, ધારો કે મેં તમને અકાર્બનિક સંયોજન તરીકે નિકલ ઓક્સાઇડ આપ્યો છે. તમને હાલ ખબર નથી, પણ હવે આપણે પ્રક્રિયા કરીએ કે નિકલ ઓક્સાઇડ છે. હવે બોરેક્સ મણકામાં બંને પ્રકારના મિશ્રણો પ્રક્રિયા કરી શકે. સોડિયમ મેટાબોરેટ કરી શકે બેટા, બોરોન ટ્રાયોક્સાઇડ પ્રક્રિયા કરી શકે. તો અહીંયા આપણે નિકલ ઓક્સાઇડ પ્લસ સોડિયમ મેટાબોરેટ લઈએ, NaBO2. તો એમના વચ્ચે દ્વિવિસ્થાપન પ્રક્રિયા થશે. દ્વિવિસ્થાપન એટલે કે અહીંયાનો ઋણ આયન વાળો ભાગ અહીંયા આવી જશે અને Ni સાથેનો જે ઋણ આયન વાળો ભાગ છે એ સોડિયમ સાથે જોડાઈ શકશે. પણ હવે Ni નો અહીંયા ઓક્સિડેશન આંક વિચારો બેટા, NiO છે, ઓકે, તો Ni નો +2 છે, O નો -2 છે. જ્યારે મેટાબોરેટ આયનમાં તો દેખો બેટા O BO2- છે, BO2- અને પેલો +2. તો આપણે જો સોડિયમ મેટાબોરેટ અને નિકલ ઓક્સાઇડની પ્રક્રિયા કરવી હોય તો NiBO2 ટ્વાઇસ મળી જશે, કારણ કે આ -1 આ +2 ક્રોસ ગુણાકાર બેટા. અને શું બનશે? Na2O સોડિયમ ઓક્સાઇડ. પણ આ બનાવવા માટે સોડિયમ મેટાબોરેટના કેટલા મોલ જોઈએ છે? 2 મોલ. હવે તમે કહેશો ટીચર તમે તો બુકમાં નિકલ ઓક્સાઇડ હતું એટલે કોપી કરી લીધું, અમને તો નિકલ ઓક્સાઇડ આવું તો નિકલ ઓક્સાઇડ મળ્યું એટલે શું થયું? શેના લીધે આપણને ખબર પડી? આ મણકા કસોટીનું કામ શું છે? ક્યાંય અમને તો મણકા કસોટીનો કોઈ ખબર ના પડી, કયો પોઈન્ટ તમે લીધો? અહીંયા એ જ કામ છે કે અજ્ઞાત દ્રાવણ હતું, તમને તો ખબર નથી કે નિકલ ઓક્સાઇડ છે, પણ જો તમે એને પ્લેટિનમના વાયર ઉપર ગરમ કર્યો અને વાયર ઉપર તમને બદામી રંગ જોવા મળ્યો, બદામી અથવા ઘણી જગ્યાએ બેટા કથ્થાઈ રંગ પણ લખ્યો છે, કારણ કે આપણને ખબર છે કે આપણું બદામ જે છે એ કેવા રંગની હોય છે? કથ્થાઈ રંગની હોય છે. જો એ કથ્થાઈ રંગ જોવા મળે તો સમજી લેવાનું કે તમારા સંયોજનમાં Ni+2 તરીકે ધાતુ હાજર છે. હવે એવું બીજું ઉદાહરણ દો ટીચર, આ તો બુકનું ઉદાહરણ હતું, એના સિવાયનું કોઈ નવું ઉદાહરણ દો. તો ચલો હું અહીંયા બીજું ઉદાહરણ લખી દઉં છું. ધારો કે તમારી પાસે કોપર સલ્ફેટ છે, અજ્ઞાત છે, તમને હજુ ખબર નથી કોપર સલ્ફેટ છે, મેં એમ કહી દીધું છે, પણ આપણી પાસે અજ્ઞાત દ્રાવણ છે. એની પ્રક્રિયા હું સોડિયમ મેટાબોરેટ સાથે કરું. Cu નો +2 વિચાર છે બેટા, તો સોડિયમ મેટાબોરેટના હવે તો વિચારવાનું જ ના હોય, 2 મોલ લેવા પડશે મણકા કસોટી સાથે. તો અહીંયા આપણને શું મળશે? CuBO2 ટ્વાઇસ મળશે. અને કેવા રંગનું મળશે? વાદળી રંગનું. અને જો વાદળી રંગનું મળતું હોય તો તરત તમે કહેશો, આશા રાખું છો કે એમાં તમારો જે સંયોજન છે એ સંયોજનમાં ધાતુ આયન તરીકે કોપર પણ હોઈ શકે, કારણ કે કોપર જેવોનો જેવો રંગ કોબાલ્ટ પણ આપે છે. યાદ રાખજો, Cu+2 અથવા CO+2 હોય ને તો બોરેક્સ મણકામાં વાદળી રંગ આપશે. ક્રોમિયમ Cr+3 અથવા Fe+2 ફેરસ આયન એ જો તમને હશે તો એ લીલો રંગ આપશે બેટા. પ્રેક્ટિકલ કરશું ત્યારે વધારે ખબર પડશે. અને જો તમારો Mn+3 હશે તો એ ગુલાબી રંગ આપશે. એના ઉપરથી ખબર પડે કે તમારો કયો ધાતુ આયન હાજર છે. એમાં મેં હાલ જ કહ્યું કે કોબાલ્ટ અને કોપર બંને વાદળી રંગ આપે, એટલે તમે શ્યોરિટી સાથે એમ તો ના જ કહી શકો કે ટીચર કોપર +2 હાજર છે, પણ કેટલાક અંશે આપણને રાહત મળી ગઈ કે બોરેક્સ મણકાએ વાદળી રંગ આપ્યું, મતલબ આપણી પાસે હવે 2 જ ધાતુના સંયોજનો હોઈ શકે, એક કોબાલ્ટના અને એક કોપરના બેટા. હવે તમે થશે કે ટીચર મેટાબોરેટ સાથે જ આ તો પ્રક્રિયા કરે છે, સોડિયમ મેટાબોરેટ સાથે, એનહાઇડ્રેટ સાથેની તો કોઈ પ્રક્રિયા છે જ નહીં. એનહાઇડ્રેટ સાથેની પણ પ્રક્રિયા છે, પણ એના માટે મારે હવે આ રફ કરવું પડશે. તો પ્લીઝ પહેલા તો આનું તમે સ્ક્રીનશોટ લઈ લો, જેથી કોઈ પણ ડાઉટ હોય તો ક્લિયર થઈ જાય. તમારો સ્ક્રીનશોટ લઈ લો. તો ડાયબોરેન પણ અકાર્બનિક સંયોજનોનું ગુણાત્મક પૃથ્થકરણ કરી શકે છે. ફોર એક્ઝામ્પલ તરીકે તમારી પાસે CuO છે, તમારા માટે CuO કેવો છે? અજ્ઞાત છે, ખબર જ નથી કે આપણી પાસે Cu+2 આયન હાજર છે, પણ આપણું અજ્ઞાત ધારો કે અકાર્બનિક સંયોજન છે એનું આપણે વાત કરી કે બોરિક એનહાઇડ્રેટ સાથેની પ્રક્રિયાથી પણ મેટાબોરેટ બને છે CuBO2
ટ્વાઇસ તમે જોઈ શકો છો BO2 ટ્વાઇસ એટલે કે અહીંયા 4 ઓક્સિજન થઈ ગયા તો 3 આ અને 1 આ 4 ઓક્સિજન 2 બોરોન છે 2 બોરોન તો આ જે આપણને મળ્યું આનું નામ શું થશે કોપર મેટાબોરેટ તો આ રીતે અકાર્બનિક સંયોજનોના પૃથ્થકરણમાં આપણો જે બોરેક્સ છે એ અગત્યનો ભાગ ભજવે છે દેખો બેટા આપણે બોરેક્સમાં કયા કયા પોઈન્ટ ભણ્યા ફરીથી એકવાર રિપીટ કરી લઉં પહેલો પોઈન્ટ આપણે એ ભણ્યા કે બોરેક્સ જે છે એ સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે બોરેક્સ ખરેખર આપણે એનું અણુસૂત્ર એ રીતે લખીએ છીએ Na2B4O7 × 10H2O પણ ખરેખર એનું જે બંધારણ છે એનું સાચું સૂત્ર આપણે કહીએ એ સંકીર્ણ સંયોજન ધરાવતું છે અને એ સંકીર્ણ સંયોજન ધરાવતા સૂત્રનું અણુસૂત્ર શું હતું બેટા Na2B4O5OH4 × 8H2O ખરેખર સાચું બંધારણ આ પ્રકારનું છે અને એ બંધારણ ચતુષ્કેન્દ્રીય અથવા સમચતુષ્કેન્દ્રીય એકમ ધરાવતું હોય છે આપણે એ પણ ડ્રો કર્યું હતું ફરીથી ડ્રો કરી લઉં છું દેખો BOB ઓકે બે કેન્દ્ર થઈ ગયા O ફરીથી અહીંયા આવશે B આપણું પછીથી O ફરીથી અહીંયા B આવશે O અને B અહીંયા એક O બંને બોરોન સાથે આ રીતે એનહાઇડ્રિક હતો એનહાઇડ્રિક એટલે કે બે બોરોન સાથે જોડાયેલો એવા ઓક્સિજનને એનહાઇડ્રિક ઓક્સાઇડ કહેવાય અને એક OH માઈનસ અહીંયા હતો એક OH અહીંયા હતો એક OH અહીંયા હતો અને એક OH માઈનસ અહીંયા મતલબ બે OH માઈનસ ને સંતૃપ્ત કરવા માટે જ આપણે બે Na+ દાખલ કરતા હતા ત્યારબાદ એ પાણીમાં સામાન્ય રીતે અલ્પદ્રાવ્ય છે એક પ્રકારનો ક્ષાર છે ક્ષાર હોવાથી એસિડ સાથે પ્રક્રિયા કરશે તો નિપજ આપણને ક્ષાર અને એસિડ આપશે એની પણ આપણે અગાઉ ચર્ચા કરી હતી ત્યારબાદ આ જે બોરેક્સ છે એ બોરેક્સનો ઉપયોગ બોરિક એસિડની બનાવટમાં પણ કરવામાં આવે છે પણ કેવો બોરેક્સ પસંદ કરવો પડે છે નિર્જલીય બોરેક્સ તો પહેલું સ્ટેપ તો બોરેક્સના 10 પાણીના અણુ દૂર કરી લેવાના 10 પાણીના અણુ દૂર કર્યા પછી બોરિક એસિડ બનાવવા માટે ખાલી શું કરતા હતા બેટા એના +7H2 એડ કરી દેતા હતા +7H2 એડ કરવાથી આપણને શું મળતું હતું 4 મોલ H3BO3 ના મળતા હતા અને 2 મોલ NaOH ના મળતા હતા देखो फरीथी बधा समीकरणों लखूं छूं અને ત્યારબાદ આપણે મણકા કસોટી કરવી છે તો તમને એવો પ્રશ્ન પહેલા તો થાય કે મણકા કસોટીનો ઉપયોગ શું છે અથવા તો શા માટે બોરેક્સ મણકો બનાવવામાં આવે છે તો આપણે અગાઉ ચર્ચા કરી દીધી કે બોરેક્સ મણકાનો ઉપયોગ તમારા અજ્ઞાત અકાર્બનિક સંયોજનના પૃથ્થકરણમાં થાય છે તમને મેં કોઈ અજ્ઞાત અકાર્બનિક સંયોજન આપી દીધું તો એ તમારે ઓળખવું છે એમાં ધન આયન કયો હાજર છે એ ધન આયનની પરખ કસોટી કરવા માટે આપણે બોરેક્સ મણકો અગત્યનો છે હવે બોરેક્સ મણકો બનાવવામાં કઈ રીતે આવે છે તો પહેલા તો બોરેક્સના ડેકાહાઇડ્રેટમાંથી 10 પાણીના અણુ ગરમ કરીને દૂર કરી લો હવે 10 પાણીના અણુ દૂર કર્યા પછી એને ફરીથી ગરમ કરો ફરીથી ગરમ કરવાથી શું મળે છે તમને મેટાબોરેટ આયન મળી જાય છે સોડિયમ યુક્ત મેટાબોરેટ મળે છે એટલે કે આપણે એને સોડિયમ મેટાબોરેટ કહીએ છીએ NaBO2 જ્યાં BO2 માઈનસ આયન હોય છે એ લખ્યું છે દેખો મેટાબોરેટ આયન એટલે BO2 માઈનસ તમારે વિચારવાનું અને આપણને બોરિક એનહાઇડ્રાઇડ અથવા તો આપણે બોરોન ટ્રાયોક્સાઇડ પણ કહીએ છીએ એ નિપજ મળે છે કઈ રીતે આ કસોટી કરવામાં આવે છે તો આપણે એક બર્નરને ગરમ કરવા મૂકી દીધું છે આ એક આપણે પ્લેટિનમનો વાયર લીધો છે અહીંયાથી એને પકડવા માટે હોલ્ડર લીધું છે એ વાયરને આપણે પહેલાં તો બર્નર ઉપર ગરમ કરીએ છીએ એટલે વાયર બહુ ગરમ થઈ જાય છે પછી આપણે એને શું કરીએ છીએ આપણા બોરેક્સમાં આ રીતે એને નાખી એના ઉપર બોરેક્સ ચોંટાડી દઈએ છીએ ગરમીના લીધે બોરેક્સમાં રહેલા પાણીના અણુ દૂર થાય છે ફરીથી દેખો એને બેટા ગરમ કરવામાં આવે છે સેકન્ડ ટાઈમ ગરમ કરવામાં આવે છે આ ફર્સ્ટ ટાઈમ આપણે એને ગરમ કરેલું છે ઓકે સેકન્ડ ટાઈમ ગરમ કરવાથી શું થાય છે સોડિયમ મેટાબોરેટ અને બોરિક હાઇડ્રાઇડનું મિશ્રણ મળે છે અને આ જ મિશ્રણ કેવા કલરનું હોય છે સફેદ પારદર્શક કાચ જેવું હોય છે જેને આપણે બોરેક્સ મણકો કહીએ છીએ અને આ બોરેક્સ મણકાને પછી તમારા અજ્ઞાત
અકાર્બનિક સંયોજનના સંપર્કમાં લાવો અને જો દ્રાવણનો રંગ જો મણકાનો રંગ તમારો કથ્થાઈ અથવા બદામી રંગનો બને તો સમજી લેવું નિકલ ઓક્સાઇડ હાજર અથવા નિકલ +2 હાજર છે। અને જો તમારો વાદળી રંગ બને તો વિચારી લેવું કે યા તો કોબાલ્ટ +2 હાજર હશે યા પછી આપણો Cu+2 હાજર હશે। જો લીલો રંગ બને તો યા તો Fe+2 હાજર હશે, અધરવાઇઝ Cr+3 હાજર હશે। જો ગુલાબી રંગ મણકો બનતો હોય તો Mn+3 હાજર છે। આપણે 12માના પ્રેક્ટિકલ બુકમાં તમારે આવશે પણ ખરા, પણ હાલ એટલું પોઈન્ટ ક્લિયર રાખો। અને મારી પાસે જો પ્રેક્ટિકલ બુક અહીંયા હાજર છે નહીં, આપણે જ્યારે આવીશું ત્યારે તમને પ્રેક્ટિકલ બુકમાં એ બતાવી પણ દઈશ। ઓકે, તો અહીંયા આ જે છે એ બોરેક્સના ગુણધર્મો અહીંયા ક્લિયર થઈ ગયા, પોઈન્ટ ક્લિયર થઈ ગયો કે બોરેક્સમાં રહેલો મેટાબોરેટ પણ આપણા ધાતુના ઓક્સાઇડ સાથે એટલે કે આપણા જે અકાર્બનિક સંયોજન છે એના સાથે પ્રક્રિયા કરે છે, અથવા તો એનો જે એનહાઇડ્રાઇડ છે બોરિક એનહાઇડ્રાઇડ એ પણ આપણા અકાર્બનિક સંયોજન સાથે પ્રક્રિયા કરીને મેટાબોરેટ આપે છે, જેના લીધે આ પ્રકારનું પૃથ્થકરણ થાય છે। ઓકે, હવે બોરેક્સના ઉપયોગો આપણે બોરિક એસિડ અને બોરેક્સના મિશ્રણના પણ ઉપયોગ આવશે, બધા ભેગા જ આવે છે, પણ સામાન્ય રીતે બોરેક્સનો પોતાનો ખુદનો ઉપયોગ તો આપણે વાત કરી સાંભર સરોવરમાંથી મળી આવે છે। સરોવરમાં શું રહેલું હોય? માટી રહેલું હોય, તો એક પ્રકારનું માટી જ છે। એ માટીનો ઉપયોગ ક્યાં થાય છે? વિશિષ્ટ પ્રકારના વાસણો બનાવવામાં। જેમ કે તમે ઘણી વખત સાંભળ્યું છે કોઈ તવા દેવા અથવા તવી દેવા આવે છે, જેમાં આપણે રોટલીઓ બનાવતા હોઈએ છીએ મસ્તની, તો એ જે તવીઓ હોય છે એમાં તમને કહેતા હોય છે રાજસ્થાનની તવીઓ લો, રાજસ્થાનના તવા લો, કારણ કે રાજસ્થાનની માટીમાં બોરેક્સ રહેલું છે અને એ બોરેક્સ સારી મજબૂતાઈ ધરાવતું માટીનું વાસણ બનાવે છે। તેથી આપણે કહીએ છીએ કે બોરેક્સનો ઉપયોગ માટીના વાસણો બનાવવા માટે પણ કરવામાં આવે છે। ત્યારબાદ આપણે કેટલાક નીટને લગતા આપણે પ્રશ્નો લઈ લઈએ, જેથી અહીંયા કોઈ પણ પોઈન્ટ આપણો જે હોય આના ચેપ્ટરને લગતો એ ક્લિયર અપ થાય। વચ્ચે વચ્ચે આપણે નીટના પ્રશ્નો પણ લેતા રહીશું। નીચેનામાંથી કયું બોરોનના સમસ્થાનિકો માટે સાચું છે? નીચેનામાંથી કયું વિધાન અથવા કયું બોરોનના સમસ્થાનિકો માટે સાચું છે? એમાં ઓપ્શન એ છે B10 30%, ऑप्शन बी B11 75%, ऑप्शन सी B10 20% અને ઓપ્શન ડી B10 80%। તો યાદ કરો આપણે બોરોનના બે સમસ્થાનિકો છે B10 અને B11, જેમાં B10 નું પ્રમાણ 19% આપેલું હતું અને B11 નું પ્રમાણ 89% આપેલું છે। હવે 89 એટલે કે 90 ગણાય, 19 એટલે સામાન્ય રીતે તમે એને 20 પણ લખી શકો। તો B10 નું પ્રમાણ આપણે 19% હતું અને B11 નું પ્રમાણ 81% હતું, તો હવે 81 સામાન્ય રીતે 80 ગણી શકાય, 19 સામાન્ય રીતે 20 ની આજુબાજુ છે। તો અહીંયા ઓપ્શનમાં આપણે દેખો B10 30% આપ્યું, એ તો વધારે થઈ ગયું, B10 75% એ વધારે થઈ ગયું, B11 75% એ પણ વધારે થઈ ગયું, B10 20% એ આજુબાજુનું છે, તો આપણું ઓપ્શન સી કરેક્ટ છે। એના પછી બીજો પ્રશ્ન છે નીચેના પૈકી કયું તત્વ કુદરતમાંથી ત્રીજા ક્રમે મળે છે અથવા કુદરતમાં ત્રીજા ક્રમે મળે છે? એ કરીને લખ્યું છે બોરોન, બી કરીને છે આપણું કેલ્શિયમ, સી કરીને છે એલ્યુમિનિયમ અને ડી કરીને છે આપણું સિલિકોન।
તો પહેલા ક્રમે આપણે સારી રીતે જાણીએ છીએ 45.5% જેટલું તત્વ આપણને ઓક્સિજન મળી આવે છે કુદરતમાંથી, 27.5% આપણને સિલિકોન બીજા ક્રમે મળે છે. પણ આપણને ક્વેશ્ચન છે નીચેનામાંથી કયું તત્વ કુદરતમાંથી ત્રીજા ક્રમે મળે છે? તો ત્રીજા ક્રમે આપણને એલ્યુમિનિયમ મળે છે 8.3% જેટલું. અને જો ધાતુ તત્વોમાંથી પૂછે કે આ ધાતુ તત્વોમાં એલ્યુમિનિયમનું સ્થાન કયા ક્રમે છે, તો ધાતુ તત્વોમાં એલ્યુમિનિયમનું સ્થાન પ્રથમ ક્રમે છે. આ ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આપણે લઈએ. સમૂહ 13 નું કયું તત્વ સૌથી વધુ વિદ્યુત ઋણ છે? ऑप्शन ए बोरॉन, बी एल्युमिनियम, सी ગેલિયમ અને ડી ઇન્ડિયમ. તો તમને સારી રીતે ખબર છે કે બોરોન અધાતુ તત્વ છે અને અધાતુ તત્વો સામાન્ય રીતે વિદ્યુતીય રીતે કેવા હોય છે? ઋણમય હોય છે. તો સૌથી વધુ વિદ્યુત ઋણમય તત્વ છે તો બોરોન છે. બોરોનનું આપણું 2 હતું, એલ્યુમિનિયમનું 1.5, ગેલિયમની વિદ્યુત ઋણતા 1.6, ઇન્ડિયમની વિદ્યુત ઋણતા 1.7. ઓકે. ત્યારબાદ ક્વેશ્ચન 4, સમૂહ 13 નું કયું તત્વ સૌથી પ્રબળ રિડક્શન કરતા છે? તો ઓપ્શન એ બોરોન, બી એલ્યુમિનિયમ, સી ગેલિયમ, ડી ઇન્ડિયમ. તો હાલ જ જે તત્વ વિદ્યુત ઋણમય છે એ ઓછામાં ઓછું રિડક્શન કરતા છે. તો વિદ્યુત ઋણમયતા અને રિડક્શન કરતાનો વ્યસ્ત પ્રમાણનો સંબંધ હતો, મેં તમને પેજ મૂક્યું છે. તો જે સૌથી ઓછું વિદ્યુત ઋણમય તત્વ હશે એ સારામાં સારો રિડક્શન કરતા તરીકે વર્તતો હશે. તો આપણો સારામાં સારો રિડક્શન કરતા તરીકે કોણ હશે? એલ્યુમિનિયમ હશે. એના પછી ક્વેશ્ચન 5, નીચેના પૈકી કોનું ગલનબિંદુ સૌથી ઓછું હશે? ઓપ્શન એ બોરોન, બી એલ્યુમિનિયમ, સી ગેલિયમ અને ડી થેલિયમ. તો તમને ખબર છે કે સામાન્ય રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ કદના વધારા સાથે ગલનબિંદુ ઘટે છે, પણ સમૂહ 13 ના તત્વો માટે ગેલિયમ સુધી ઘટતું હતું અને પછી વધતું હતું. તો મતલબ કઈ રીતે હતું બેટા? દેખો, બોરોન એલ્યુમિનિયમ કરતા બોરોનનું ગલનબિંદુ સૌથી વધારે હતું, ગેલિયમ કરતા એલ્યુમિનિયમનું વધારે હતું, પછી વધે છે મતલબ ગેલિયમ કરતા ઇન્ડિયમનું વધુ હતું અને ઇન્ડિયમ કરતા થેલિયમનું હતું. તો સૌથી વધુ બોરોનનું, પછી એલ્યુમિનિયમ, પછી થેલિયમ, પછી ઇન્ડિયમ અને સૌથી ઓછામાં ઓછું હતું તો એ કોનું હતું બેટા? ગેલિયમનું હતું. આ રીતે આપણે બી કહ્યો તો ને બેટા કે અહીંયા બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. તો દેખો બેટા ગેલિયમનું સૌથી નીચેની તરફ છે, તો કોનું સૌથી ઓછું છે? ગેલિયમનું ઓછું છે. ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર લઈ લઈએ 6. સમૂહ 13 ના તત્વોની આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ જણાવો. એમાં ઓપ્શન એ બોરોન ગ્રેટર ધેન એલ્યુમિનિયમ ગ્રેટર ધેન ગેલિયમ ગ્રેટર ધેન ઇન્ડિયમ ગ્રેટર ધેન થેલિયમ. ઓપ્શન બી boron less than aluminium less than gallium less than indium less than thelium. Option C boron less than aluminium greater than gallium less than indium greater than thelium. અને ઓપ્શન ડી
બોરોન ગ્રેટર ધેન એલ્યુમિનિયમ લેસ ધેન ગેલિયમ ગ્રેટર ધેન ઇન્ડિયમ લેસ ધેન હેલિયમ. તો યાદ કરો કે સામાન્ય રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સામાન્ય રીતે વાત કરું છું, પરમાણુ કદના વધારા સાથે ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થાય અને ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થાય તો આયનીકરણ એન્થાલ્પી સામાન્ય રીતે ઘટે. પરંતુ બોરોનના સમૂહના તત્વોમાં ગેલિયમની 3d કક્ષકના લીધે અને થેલિયમની 4f કક્ષકના લીધે ઘટવું જોઈએ, એની જગ્યાએ ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ આવતો હોવાના લીધે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધી જાય છે. હવે જો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધી જાય મતલબ એલ્યુમિનિયમ કરતાં ગેલિયમનું વધી જશે અને ઇન્ડિયમ કરતાં થેલિયમનું વધશે. તો એવું કયું ઓપ્શન છે જેમાં ઇન્ડિયમ કરતાં થેલિયમનું વધારે છે? આ રહ્યું બેટા. એલ્યુમિનિયમ કરતાં ગેલિયમનું કયું વધારે છે? તો આ ઓપ્શનમાં જ છે બેટા. તો આપણું કયું ઓપ્શન કરેક્ટ છે? ડી. અથવા મેં તમને આઈડિયા આપી હતી કે આના માટે તમારે શું કરવાનું દેખો, તો આના માટે આપણે એમ કરી લેવાનો, સોરી ડબલ્યુ કરી દેવાનો. બોરોન એલ્યુમિનિયમ કરતાં દેખો ગેલિયમનું વધારે, ગેલિયમ કરતાં ઇન્ડિયમનું ઓછું અને ઇન્ડિયમ કરતાં થેલિયમનું વધારે. તો તમને આપણા આયનીકરણ એન્થાલ્પીનો જે પોઈન્ટ છે એ ક્લિયર અહીંયા થઈ જશે. આવા પ્રશ્ન તમારે પણ થોડા જાતે બનાવવાનો પ્રયત્ન કરવાનો જેથી તમને આઈડિયા મળે કે આપણે અહીંયા શું કરી રહ્યા છીએ. ત્યારબાદ આજે એક વિદ્યાર્થીએ પ્રશ્ન મૂક્યો તો એ પ્રશ્ન પણ આપણે સોલ્વ કરીએ. સાતમો પ્રશ્ન, નીચેનામાંથી કયું સંયોજન હાઇપોવેલેન્ટ છે? હાઇપો અથવા હાઇપો પણ લખે છે, વેલેન્ટ છે. વેલેન્ટ એટલે કે એક પ્રકારની સંયોજકતા છે. હવે પહેલા તો તમને એ પોઈન્ટ સમજાવી દઉં કે હાઇપોવેલેન્ટનો અર્થ શું થાય. હાઇપોવેલેન્ટનો અર્થ થાય છે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, અષ્ટક રચના પૂર્ણ કરેલી હોવી જોઈએ, અષ્ટક રચના કરતાં વધુ ના હોવા જોઈએ. વધુ થાય તો હાઇપર થઈ જાય. ઓકે, અને જો સરખા રહે તો સમવેલેન્ટ રહે. તો હાઇપો એટલે ઓછા. તમે બાયોલોજીમાં તમારે હાઇપોટેન્શન, હાઇપરટેન્શન, હાઇપો શબ્દ, હાઇપોટોનિક દ્રાવણ, હાઇપરટોનિક દ્રાવણ એ તમે બાયોલોજીમાં હાઇપર એટલે વધારે, હાઇપો એટલે ઓછું. તો આપણને અહીંયા ઓપ્શન પહેલા તો લઈ લો. પહેલું ઓપ્શન છે BeCl3, બીજું ઓપ્શન છે BeCl2, ત્રીજું ઓપ્શન છે એમાં ઘન અવસ્થા ખાસ, ત્રીજું ઓપ્શનમાં LCl3 પણ એની ઘન અવસ્થામાં જ, અને ચોથું ઓપ્શન છે CCl4. દેખો હવે CCl4 તો તમને આઈડિયા મળી ગઈ કે કાર્બનમાં 4 ક્લોરીન જોડાયેલા છે સમચતુષ્કેન્દ્રીય રીતે, એટલે કે સમચતુષ્ફલકીય રીતે. એટલે કાર્બનની આજુબાજુ તો 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, 4 કાર્બનના અને 4 ક્લોરીનના. મતલબ આ તો હાઇપોવેલેન્ટ નથી. હવે LCl3 માં મેં ઘન અવસ્થા એટલે લખી કારણ કે આપણે આ જ લેક્ચરમાં મેં LCl3 ની ઘન અવસ્થામાં એનું બંધારણ ડ્રો કર્યું હતું કે અહીંયા એક ક્લોરીન છે, એક ક્લોરીન અહીંયા છે, એક ક્લોરીન અહીંયા છે, એક ક્લોરીન અહીંયા છે, એક અહીંયા છે અને એક અહીંયા. આ ક્લોરીન એલ્યુમિનિયમ સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવે. એટલે એલ્યુમિનિયમની આજુબાજુ 6 ઇલેક્ટ્રોન તો પહેલાથી જ હતા, પોતાના 3 અને સામાન્ય બંધ ધરાવતા 3. પણ હવે એક ક્લોરીને સવર્ગ સહસંયોજક બંધ બનાવે જેમાં 2 ઇલેક્ટ્રોન આપ્યા, 6 ને 2 8 થઈ ગયા. આ એલ્યુમિનિયમમાં પણ 8 થઈ જશે. મતલબ LCl3 નો અણુ પણ અષ્ટક રચના પૂર્ણ કરે છે. પછી યાદ કરો બેટા, બોરોન અને એલ્યુમિનિયમ, સોરી બેરેલિયમ અને એલ્યુમિનિયમ વિકર્ણ સંબંધ ધરાવે છે. BeCl2 નો અણુ પોતાના ઘન અવસ્થામાં સામાન્ય રીતે એકાકી નહોતો બેટા. યાદ કરો, બહુલક સ્વરૂપે હતો. બહુલક એટલે કે અસંખ્ય અણુ સ્વરૂપે. તો એનું બંધારણ આ રીતે જ હતું બેટા. દેખો BeCl, BeCl, આવા તો અસંખ્ય અણુ એના હશે. તો આ ક્લોરીન આ બેરેલિયમને પોતાનો ઇલેક્ટ્રોન યુગ્મ આપતો હતો. આ રીતે આ ક્લોરીન આ બેરેલિયમને પોતાનો ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે. આગળ બીજો કોઈ ક્લોરીન આવતો હશે એ પણ ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. અહીંયાથી પણ ક્લોરીન આવશે તો એ પણ ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. દેખો બેટા, તો હવે બેરેલિયમની આજુબાજુ ઇલેક્ટ્રોન ગણો અથવા બંધ જ તમે જોઈ લો, 4 બંધ છે. વ્યક્તિગત બેરેલિયમ પાસે 4 બંધ. 4 બંધ એટલે કેટલા ઇલેક્ટ્રોન થયા બેટા? 8 ઇલેક્ટ્રોન. તો BeCl2 નો ઘન અવસ્થામાં અષ્ટક રચના પૂર્ણ થાય એટલા છે. પણ BeCl3 નો અણુ આપણે હાલ જ વાત કરી એકાકી છે, આજુબાજુ 6 જ ઇલેક્ટ્રોન છે. જો એને અષ્ટક રચના પૂર્ણ કરવી હોય પોતાની સામાન્ય અવસ્થામાં તો એને લિગાન્ડ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવો પડે. બાકી સામાન્ય રીતે પોતે અષ્ટક રચના ધરાવતું સંયોજન છે
નહીં. તો કયું સંયોજન હાઇપોવેલેન્ટ છે? તો આપણું BCl3 જે છે એ હાઇપોવેલેન્ટ છે. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીએ કે બીજો ક્વેશ્ચન પણ આપણે લખી શકીએ. આનો સ્ક્રીનશોટ પહેલા લઈ લો. બીજું આપણે એક હજુ ક્વેશ્ચન લઈ લઈએ. શા માટે બોરોન 4 કરતા વધુ સવર્ગાંક ધરાવતું સંયોજન બનાવતું નથી? चलो ऑप्शन ए कारण के लखी दो बेटा, ये कारण के तेनु नानु कद, बी ऊंचू गलन बिंदु, ऑप्शन सी ऊंची आयनीकरण एंथाल्पी અને ઓપ્શન ડી ડી કક્ષકોના અભાવ. તો હવે આપણે સારી રીતે જાણીએ છીએ આ સેશનમાં આપણે કર્યું કે બોરોનમાં ડી કક્ષકો ના હોવાના લીધે એ 4 સવર્ગાંક એટલે કે sp3 સુધીનું સંકરણ કરી શકશે, એનાથી વધુ સંકૃત કક્ષકો રચી નહીં શકે, એટલે કે એની આજુબાજુ વધુ પરમાણુને જોડી શકશે નહીં. સવર્ગાંક એટલે કે આપણી આજુબાજુ જોડાતા પરમાણુની સંખ્યા. તો અહીંયા ડી કક્ષકોના અભાવના લીધે એ વધુ સંયોજનો બનાવી શકશે નહીં. ઓકે, અને બીજું કે શા માટે બોરોન સહસંયોજક પ્રકારનું સંયોજન બનાવે છે? તો એના પાછળનું કારણ છે તેનું નાનું કદ છે, આયનીકરણ એન્થાલ્પી ઊંચી છે. તો એમાં આપણને ડી ની જગ્યાએ આ પ્રશ્ન 9મો અને 9મામાં શું ફેરવી શકીએ? શા માટે બોરોન સહસંયોજક સંયોજન બનાવે છે? ઓપ્શન એ આપણને આપ્યું તેનું નાનું કદ, તેનું ઊંચું ગલન બિંદુ, તેની ઊંચી આયનીકરણ એન્થાલ્પી અને બધા જ સાચા. તો તમને ખબર છે આ બધા જ પરિબળો જવાબદાર છે કે બોરોન એના લીધે જ સહસંયોજક બંધ ધરાવતું સંયોજન બનાવે છે. અને ત્યારબાદ આ પણ પ્રશ્ન 10મો પ્રશ્ન દેખો, હું બોલી જાઉં છું બેટા કે સમૂહ 13 ના તત્વોની ઓક્સિડેશન અવસ્થા નીચેના પૈકી કઈ સાચી છે? +3 ઓપ્શન એ, +1 ઓપ્શન બી, +1 અને +3 ઓપ્શન સી, કે બંનેમાંથી એક પણ નહીં. તો તમને ખબર છે કે આ સમૂહના તત્વો +3 અને +1 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, જેમાં ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ જેવા ભારે તત્વો સામાન્ય રીતે +1 ઓક્સિડેશન અવસ્થામાં વધુ સ્થાયિત્વ પ્રાપ્ત કરે છે. તો અહીંયા હું મારું લેક્ચર પૂર્ણ કરું છું. કંઈ પણ ડાઉટ હોય તો મને જાણ કરજો, અને તમને એક હોમવર્ક આપું છું કે આવા તમે 5 પ્રશ્નો બનાવીને ગ્રુપમાં મૂકજો અથવા મને મૂકજો. તમને કેટલું આવડ્યું છે આ તમારું હોમવર્ક છે, અને આશા રાખું છું કે બધા વિદ્યાર્થીઓ હોમવર્ક કરે. અસ્તુ.